ચાલ ફાઈટર એ ફાઈટર અઠ્ઠા કરી નાખ્યો છે. થોડું ઊંચું રાખી તો ધર્મેશભાઈ માટે એકવાર ક્લેપ કરીએ જોરથી કે આવા સુંદર પ્રયત્નો કરતા રહે, ગ્રામજનોને ઉત્સાહિત કરતા રહે, ગામ સમાજ અને દેશનું નામ ઉજાગર થાય એવા પ્રયત્નો. એ છે થોડું ઊંચું રાખી તો ધર્મેશભાઈ માટે એકવાર ક્લેપ કરીએ જોરથી કે આવા સુંદર પ્રયત્નો કરતા રહે, ગ્રામજનોને ઉત્સાહિત કરતા રહે, ગામ સમાજ અને દેશનું નામ ઉજાગર થાય એવા પ્રયત્નો તો પહોંચી જઈશું એમ. અને ગ્રુપમાં એટલા બધા મેસેજ પડે કે ભાઈ હું કર્યું આ તે બહુ બધી ચર્ચા ચાલી અને છેલ્લે પહોંચી વળ્યા. તો આ અંગે ગામના સરપંચશ્રીએ પણ ખૂબ સપોર્ટ કર્યો છે. મને રોજના રિપોર્ટ મળતા હતા કે ભાઈ આટલું થયું છે, આમ ચાલે છે. તો એમનો પણ તો પહોંચી જઈશું એમ. અને ગ્રુપમાં એટલા બધા મેસેજ પડે કે ભાઈ હું કર્યું આ તે બહુ બધી ચર્ચા ચાલી અને છેલ્લે પહોંચી વળ્યા. તો આ અંગે ગામના સરપંચશ્રીએ પણ ખૂબ સપોર્ટ કર્યો છે. મને રોજના રિપોર્ટ મળતા હતા કે ભાઈ આટલું થયું છે, આમ ચાલે છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. ગ્રુપ ભેગું થયું અને ગ્રુપના બધા જ તમામ સભ્યો સાથે મળીને આ જહેમત ઉઠાવી અને સુરત જિલ્લામાં ઇતિહાસમાં પહેલી વખત રન એન્ડ રાઇડર ગ્રુપ દ્વારા સાયકલિંગ સ્પર્ધા ગ્રામ્ય વિસ્તારની અંદર ઇતિહાસમાં પહેલીવાર આ ઘટના બની છે. અને આની અંદર અમારા ગામના કુલ 160 યુવા યુવતીઓ ભાગ લીધો હતો અને એમાં ખૂબ જ ઉત્સાહથી આ લોકો ભાગ લીધો હતો. કઈ રીતે આવ્યો? શરૂઆતમાં તો એવું લાગતું હતું કે એકલા સાયકલિંગ કરીએ, પણ ધીમે ધીમે ગ્રુપમાં 13 સભ્યો થતા ગયા એટલે અમારા ગ્રુપનું નામ રન એન્ડ રાઇડર 13 ગ્રુપનું નામ પાડ્યું છે. પણ પછી એક મનમાં વિચાર આવ્યો કે ગામના બધા સભ્યો ભાગ લે અને ઉત્સાહથી ભાગ લે એ માટે ગામના સ્થાનિક લેવલે અમે આ પહેલીવાર આયોજન કર્યું છે સાયકલિંગનું. એ માટે અમે કુલ 160 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ગામજનો ખૂબ જ ઉત્સાહથી આ ભાગમાં જોડાયા હતા. અને આ સાયકલિંગ સ્પર્ધાની અંદર ખૂબ જ બધા જ સાયકલિસ્ટ એટલે કે જે સ્પર્ધકોએ ભાગ લીધો હતો એ બધા ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં આવી અને આ પહેલીવાર આ સુરત જિલ્લાના ઇતિહાસમાં પહેલી વખત આ કાર્યક્રમ યોજાયો છે.
તો એ બદલ અમારા ગ્રુપ વતી હું ગામજનોનો સૌનો આભાર માનું છું. વિચાર કઈ રીતે આવ્યો? શરૂઆતમાં તો કોરોના મહામારીની વચ્ચે ટાઈમ ઓછો હતો, પરંતુ ઓછા સમયની અંદર ઘણા બધા કામો હતા, પરંતુ સાથે સાથે શરીરની જાળવણી માટે શરૂઆત કરી સાયકલિંગથી. અને સાયકલિંગ શરૂઆતમાં વિચાર કઈ રીતે આવ્યો? લોકડાઉનના સમયથી કોરોના મહામારી ચાલતી હતી અને જ્યારે સમય હતો રજાનો, ત્યારે વિચાર આવ્યો કે કોઈ પણ રીતે સ્વાસ્થ્ય માટે આપણે એક કામ કરીએ. તો મને વિચાર આવ્યો હતો કે દોડવાની શરૂઆત કરીએ. પરંતુ દોડવાની શરૂઆતની સાથે સાથે સાયકલિંગનો વિચાર આવ્યો. અને જ્યારે હું ગામ આવ્યો અને ગામથી સાયકલિંગનો વિચાર આવ્યો, ત્યારે રોજ સાયકલિંગ કરતો હતો અને સાથે મિત્રો મારા જોડાયા હતા. ધીમે ધીમે એમ કરતાં મારી સાથે 13 જેટલા મિત્રો ભેગા થઈ ગયા. એટલે અમારા ગ્રુપનું નામ રન એન્ડ રાઇડર 13 ગ્રુપ નામ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે ગ્રુપ અમારું વધતું ગયું અને ભુજ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મેરેથોનની અંદર અમારા ગ્રુપના મેમ્બર્સ અને હું પણ જાતે આમાં નંબર 1 પર આવતો ગયો. એ રીતે અમારું ગ્રુપનું નામ આગળ વધતું ગયું. અને શરૂઆતમાં એક વિચાર આવ્યો હતો કે હું મારા ગામ માટે અને ગામના યુવા ધન માટે હું કંઈક કરીને બતાવું અને યુવકો માટે શું કરી શકું. એના માટે યોગા અને સવારમાં એવા ક્લાસીસ શરૂ કર્યા કે જેથી કરીને સ્વાસ્થ્ય માટે એ યુવકો પોતાના જીવનમાં કંઈક નવું કંઈક કરવાની ભાવના સાથે એ લોકો કેળવાય. અને વિચાર આવ્યો હતો. અને જ્યારે ગ્રુપના મેમ્બરો સાથે મિટિંગ કરી અને વાત કરી, ત્યારે એમણે એવું કીધું કે આપણે આ પ્રોગ્રામ કરવો અઘરો તો છે, પરંતુ ગ્રુપના લીડર તરીકે મેં એક જહેમત ઉઠાવી હતી કે મારે આ પ્રોગ્રામ કરવો જ છે. અને શરૂઆત કરી અને શરૂઆતની સાથે 160 જેટલા ગામના યુવકો અને યુવતીઓ તૈયાર થઈ ગયા. અને આની સાથે આ પ્રોગ્રામની અંદર અમે કુલ 160 જેટલા યુવક યુવતી અને 20 જેટલા કાર્યકરો ભેગા થઈ અને આ પ્રોગ્રામ કર્યો છે. સુરત જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ પ્રોગ્રામ અમે કર્યો છે અને એની અમને ખૂબ જ સફળતા મળી છે. અને જે સ્પર્ધકો હતા, જે કાર્યકરો હતા, જે મહેમાનો હતા, એમને ખૂબ જ આનંદ આવ્યો. અને ગામના વડીલો બોલી ઉઠ્યા કે સુરત જિલ્લાની અંદર આ પ્રથમ વખત આવો એક પ્રોગ્રામ થઈ રહ્યો છે, એની અંદર અમને આ ખૂબ જ આનંદ થાય છે. અને ભવિષ્યમાં આવા પ્રોગ્રામ તમે કરતા રહો એવી અમને અપેક્ષા સાથે એમણે કીધું છે કે શિયાળાના સમયની અંદર આવી સ્પર્ધા ઇવેન્ટ કરતા રહો એવી અમે તમારી પાસે એક માંગણી કરીએ છીએ. અને એની સાથે અમે આ કાર્યક્રમ આજનો પૂર્ણ કર્યો છે. નમસ્કાર. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાંડુડ ગામે આજરોજ સાયકલિંગ સ્પર્ધા યોજાઈ, જે આયોજિત કરી હતી રન એન્ડ રાઇડર 13 ગ્રુપ અને ધર્મેશ પટેલના સહયોગથી. જે સંદર્ભે અમે ગ્રામજનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો. 5, 10, 15 કિલોમીટરની જે સાયકલિંગ સ્પર્ધા યોજાઈ હતી, તેમાં અમોને 4 કેટેગરીમાં દરેક સ્પર્ધકને પ્રોત્સાહન બદલ વિનામૂલ્યે એક ટી-શર્ટ, કેપ અને સર્વેને પ્રમાણપત્ર સહ મેડલ એનાયત કરવામાં આવ્યા. તે સાથે સાથે સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાં અમોને સૌને બિરદાવવામાં આવ્યા. પહેલા, બીજા અને ત્રીજા નંબરને ટ્રોફી સહ સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર ગ્રામજનોમાં આ કાર્યક્રમને લઈને ખૂબ જ ઉત્સાહભરી લાગણી છે. અને આગામી સમયમાં આવતા મહિને એક મેરેથોન દોડનું પણ આયોજન કરવાનું આ ગ્રુપ વિચાર કરી રહી છે. આ સંદર્ભે અમોને ખૂબ જ સારી સગવડ મળી. પોલીસકર્મી, આરોગ્યની સેવા તેમજ પત્રકાર અને ફોટોગ્રાફીની તમામ સવલત સહ ડીજેની સુવિધા સહ ખૂબ જ આનંદિત માહોલમાં આ કાર્યક્રમ સુસંપન્ન થયો, જે બાબતે અમોને સૌને ગર્વની લાગણી છે. અમે સૌ ખેલાડીઓ, સ્પર્ધકો આ બાબતે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ ટીમ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ. શરૂઆતમાં તો એકલો હું સાયકલ ચલાવતો હતો અને શરૂઆતમાં ધીરે ધીરે બધા મિત્રો ભેગા થયા અને અમે કુલ 13 જણા ભેગા થયા. પરંતુ 13 જણા ભેગા થયા એટલે અમને વિચાર આવ્યો કે ગ્રુપનું નામ શું રાખીએ. રન એન્ડ રાઇડર 13 ગ્રુપ. એટલે 13 જણા અમે ભેગા થયા, 13 સભ્યોનું આ ગ્રુપ બની ગયું. અને ધીમે ધીમે
અમે વિચાર આવ્યો કે એક વિચારથી અમે બધા મિત્રોને ભેગા કર્યા અને આખું ગ્રુપ ભેગું થયું. ઓલપાડના ભાંડુત ગામે રન એન્ડ રાઇડર ગ્રુપ દ્વારા સાયકલ સ્પર્ધા. ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા માટે એક અનેરી પહેલ કરવામાં આવી. વધતા જતા પેટ્રોલના ભાવથી છુટકારો મેળવવા તેમજ તંદુરસ્તી જાળવવા સાવ સામાન્ય ખર્ચે સાયકલિંગ કરવાને વેગ આપવા માટે ભાંડુત ગામના જાગૃત યુવા અને પ્રાથમિક શાળા કોબા તાલુકો ઓલપાડના આચાર્ય ધર્મેશ મગનભાઈ પટેલ તેમની ટીમ અને ગામના યુવા મિત્રોએ એક પહેલ શરૂ કરી. કોઈ પણ પ્રકારની ફી વગર માત્ર સાયકલ લઈને આવી 5, 10 અને 15 કિલોમીટરની સાયકલ સ્પર્ધામાં જોડાવા માટે 160 રજીસ્ટ્રેશન કર્યા. ગામના સરપંચ સાહેબ તથા અગ્રણીઓની મદદથી લોક સહયોગ મેળવ્યો. ગામના સ્વામિનારાયણ મંદિરથી લઈ દાંડી સુધીના સુનિયોજિત ટ્રેક પર આ પ્રવૃત્તિમાં બાળકો, મહિલાઓ, યુવાઓ અને વડીલો એમ 4 વિભાગમાં 160 સ્પર્ધકો આ સ્પર્ધામાં ઉત્સાહભેર જોડાયા હતા. તમામ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકને આકર્ષક ટ્રોફી સ્વર્ગસ્થ સોમાબાઈના સ્મરણાર્થે અર્પણ કરવામાં આવી હતી. આ તબક્કે ગ્રુપના સિદ્ધિ હાંસલ કરેલા દોડવીરો અને સાયકલિસ્ટ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. દરેક સ્પર્ધકોને ટી-શર્ટ, કેમ્પ, મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર ભાવેશ મુલાણી, લોકાર્પણ ન્યૂઝ. સુરત જિલ્લામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. સુરત જિલ્લામાં સૌપ્રથમ એવી સાયકલિંગ સ્પર્ધા યોજી સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા તેમજ વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવથી આર્થિક રાહત મળી રહે તે હેતુથી સાયકલિંગ સ્પર્ધા યોજાઈ હતી. આમ તો આપણે ઘણી સ્પર્ધા જોઈ છે, જેમની એક સ્પર્ધા સાયકલિંગ પણ છે, પરંતુ આ સાયકલિંગનો ઉદ્દેશ અલગ અલગ છે. ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા માટે એક અનેરી પહેલ કરવામાં આવી છે. તેમજ વધતા જતા પેટ્રોલના ભાવથી છુટકારો મેળવવા, તંદુરસ્તી જાળવવા સાવ સામાન્ય ખર્ચે સાયકલિંગ કરવાને વેગ આપવા માટે ભાંડુત ગામના જાગૃત યુવાનો તેમજ શાળા શિક્ષકો અને ટીમ દ્વારા એક પહેલ શરૂ કરાઈ. કોઈપણ પ્રકારની ફી વગર માત્ર સાયકલ લઈને આવી 5, 10 અને 15 કિલોમીટરની સાયકલ સ્પર્ધામાં જોડાવા માટે 160 રજીસ્ટ્રેશન કર્યા બાદ સ્પર્ધા યોજાઈ હતી. નમસ્કાર. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે આજરોજ સાયકલિંગ સ્પર્ધા યોજાઈ, જે આયોજિત કરી હતી રન એન્ડ રાઇડર 13 ગ્રુપ અને ધર્મેશ પટેલના સહયોગથી. જે સંદર્ભે અમે ગ્રામજનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો. 5, 10, 15 કિલોમીટરની જે સાયકલિંગ સ્પર્ધા યોજાઈ હતી તેમાં અમોને 4 કેટેગરીમાં દરેક સ્પર્ધકને પ્રોત્સાહન બદલ વિનામૂલ્યે એક ટી-શર્ટ, કેપ અને સર્વેને પ્રમાણપત્ર સહ મેડલ એનાયત કરવામાં આવ્યા. તે સાથે સાથે સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાં અમોને સૌને બિરદાવવામાં આવ્યા. પહેલા, બીજા અને ત્રીજા નંબરને ટ્રોફી સહ સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર ગ્રામજનોમાં આ કાર્યક્રમને લઈને ખૂબ જ ઉત્સાહ. કોરોના મહામારી બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. અવનવા અવેરનેસના કાર્યક્રમો યોજાતા આવ્યા છે. કોરોના મહામારી સંદર્ભે સરકારની તમામ માર્ગદર્શિકાને અનુસરી પૂર્વ મંજૂરી અને પોલીસ સુરક્ષા સાથે તથા પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સ તેમજ આરોગ્ય કર્મચારીની આ સ્પર્ધાનું જગદીશભાઈ પટેલે ફ્લેગ ઓફ કરી ગામના સ્વામિનારાયણ મંદિરથી લઈ દાંડી સુધીના સુનિયોજિત ટ્રેક પર આ પ્રવૃત્તિમાં બાળકો, મહિલાઓ, યુવાનો અને વડીલો એમ 4 વિભાગમાં 160 સ્પર્ધકો જોડાયા હતા. લોકડાઉનના સમયથી કોરોના મહામારી ચાલતી હતી અને જ્યારે સમય હતો રજાનો, ત્યારે વિચાર આવ્યો કે કોઈ પણ રીતે સ્વાસ્થ્ય માટે આપણે એક કામ કરીએ. તો મને વિચાર આવ્યો હતો કે દોડવાની શરૂઆત કરીએ. પરંતુ દોડવાની શરૂઆતની સાથે સાથે સાયકલિંગનો વિચાર આવ્યો અને જ્યારે હું ગામ આવ્યો અને ગામથી સાયકલિંગનો વિચાર આવ્યો ત્યારે રોજ સાયકલિંગ કરતો હતો અને સાથે મિત્રો મારા જોડાયા હતા. ધીમે ધીમે એમ કરતાં મારી સાથે 13 જેટલા મિત્રો ભેગા થઈ ગયા. એટલે અમારા ગ્રુપનું નામ રન એન્ડ રાઇડર 13 ગ્રુપ નામ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે ગ્રુપ અમારું વધતું ગયું અને ભુજ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મેરેથોનની અંદર
અમારા ગ્રુપના મેમ્બર્સ અને હું પણ જાતે આમાં નંબર 1 પર આવતો ગયો. એ રીતે અમારું ગ્રુપનું નામ આગળ વધતું ગયું અને શરૂઆતમાં એક વિચાર આવ્યો હતો કે હું મારા ગામ માટે અને ગામના યુવા ધન માટે હું કંઈક કરીને બતાવું અને યુવકો માટે શું કરી શકું. એના માટે યોગા અને સવારમાં એવા ક્લાસીસ શરૂ કર્યા કે જેથી કરીને સ્વાસ્થ્ય માટે એ યુવકો પોતાના જીવનમાં કંઈક નવું કંઈક કરવાની ભાવના સાથે એ લોકો કેળવાય. અને વિચાર આવ્યો હતો અને જ્યારે ગ્રુપના મેમ્બરો સાથે મિટિંગ કરી અને વાત કરી ત્યારે એમણે એવું કીધું કે આપણે આ પ્રોગ્રામ કરવો અઘરો તો છે, પરંતુ ગ્રુપના લીડર તરીકે મેં એક જહેમત ઉઠાવી હતી કે મારે આ પ્રોગ્રામ કરવો જ છે. અને શરૂઆત કરી અને શરૂઆતની સાથે 160 જેટલા ગામના યુવકો અને યુવતીઓ તૈયાર થઈ ગયા. અને આની સાથે આ પ્રોગ્રામની અંદર અમે કુલ 160 જેટલા યુવક યુવતી અને 20 જેટલા કાર્યકરો ભેગા થઈ અને આ પ્રોગ્રામ કર્યો છે. સુરત જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ પ્રોગ્રામ અમે કર્યો છે અને એની અમને ખૂબ જ સફળતા મળી છે. અને જે સ્પર્ધકો હતા, જે કાર્યકરો હતા, જે મહેમાનો હતા, એમને ખૂબ જ આનંદ આવ્યો અને ગામના વડીલો બોલી ઉઠ્યા કે સુરત જિલ્લાની અંદર આ પ્રથમ વખત આવો એક પ્રોગ્રામ થઈ રહ્યો છે. એની અંદર અમને આ ખૂબ જ આનંદ થાય છે અને ભવિષ્યમાં આવા પ્રોગ્રામ તમે કરતા રહો એવી અમને અપેક્ષા સાથે એમણે કીધું છે કે શિયાળાના સમયની અંદર આવી સ્પર્ધા ઇવેન્ટ કરતા રહો એવી અમે તમારી પાસે એક માંગણી કરીએ છીએ અને એની સાથે અમે આ કાર્યક્રમ આજનો પૂર્ણ કર્યો છે. તમામ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકના આકર્ષક ટ્રોફી અર્પણ કરવામાં આવી. આ તબક્કે ગ્રુપના સિદ્ધિ હાંસલ કરેલા દોડવીર અને સાયકલિસ્ટ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું. દરેક સ્પર્ધકોને ટી-શર્ટ, કેપ, મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મહેન્દ્રસિંહ માંગરોલા, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે રન એન્ડ રાઇડર ગ્રુપ દ્વારા પ્રથમવાર આયોજિત સાયકલ સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન. ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે રન એન્ડ રાઇડર ગ્રુપ દ્વારા પ્રથમવાર આયોજિત સાયકલ સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન. ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા માટે એક અનેરી પહેલ કરવામાં આવી. વધતા જતા પેટ્રોલના ભાવથી છુટકારો મેળવવા તેમજ તંદુરસ્તી જાળવવા સાવ સામાન્ય ખર્ચે સાયકલિંગ કરવાને વેગ આપવા માટે ભાંડુત ગામના જાગૃત યુવા અને પ્રાથમિક શાળા કોબાના તાલુકા ઓલપાડાના આચાર્ય ધર્મેશ મગનભાઈ પટેલ, તેમની ટીમ અને ગામના યુવા મિત્રોએ એક પહેલ શરૂ કરી. કોઈપણ પ્રકારની ફી વગર માત્ર સાયકલ લઈને આવી 5, 10 અને 15 કિલોમીટરની સાયકલ સ્પર્ધામાં જોડાવા માટે 160 રજીસ્ટ્રેશન કર્યા. ગામના સરપંચ સાહેબ તથા અગ્રણીઓની મદદથી લોક સહયોગ મેળવ્યો. કોરોના મહામારી સંદર્ભે સરકારી તમામ માર્ગદર્શિકાને અનુસરી પૂર્વ મંજૂરી અને પોલીસ સુરક્ષા સાથે તથા પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સ તેમજ આરોગ્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ સ્પર્ધાની શરૂઆત સવારે 6:30 કલાકે ગામના વડીલ જગદીશભાઈ પટેલે ફ્લેગ ઓફ કરી કરાવી. ગામના સ્વામિનારાયણ મંદિરથી લઈ દાંડી સુધીના સુનિયોજિત ટ્રેક પર આ પ્રવૃત્તિમાં બાળકો, મહિલાઓ, યુવાઓ અને વડીલો એમ 4 વિભાગમાં 160 સ્પર્ધકો આ સ્પર્ધામાં ઉત્સાહભેર જોડાયા હતા. તમામ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકને આકર્ષક ટ્રોફી સ્વ સોમાભાઈ સ્મરણાર્થે અર્પણ કરવામાં આવી હતી. આ તબક્કે ગ્રુપના સિદ્ધિ હાંસલ કરેલા દોડવીરો અને સાયકલિસ્ટ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. દરેક સ્પર્ધકોને ટી-શર્ટ, કેપ, મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ અને સન્માન સમારોહમાં ઉપસ્થિત તમામ ગ્રામજનો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિજેતા સ્પર્ધકો, ટીમના વિશેષ સિદ્ધિ મેળવેલ સભ્યો, સરપંચશ્રી, આયોજક ધર્મેશ સર તેમજ આયોજન સમિતિના દરેક સભ્યોનું મેડલ અને સ્મૃતિ ભેટ વડે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં સૌનું અભિવાદન કરવામાં આવ્યું. ગામના યુવા તેમજ બાળકો રમતગમત ક્ષેત્રે પ્રગતિ કરે, સૌનું આરોગ્ય તંદુરસ્ત રહે એવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવા પ્રેરિત કર્યા. એકતા, સહકાર અને નવાચારના મિશ્રણ સમા આ સ્વર્ણ દિનનું કુશળ પૂર્ણાહુતિ થઈ. આયોજક મિત્રોએ મામલતદાર સાહેબ, આરોગ્ય વિભાગ, કુલ પોલીસ તંત્ર, પત્રકારગણ, કેમેરામેન, તમામ સ્પર્ધકો, સરપંચ સભ્યો, સ્વયંસેવકો તેમજ ગ્રામજનોનો આભાર માન્યો હતો. મોબાઈલ છોડો અને મેદાને પડોના મંત્ર સાથે સૌએ સ્વચ્છતાના શપથ લીધા હતા. આગામી સમયમાં થનારી ઇવેન્ટ વિશે રજૂઆત કરી અને અંતે સૌ રાષ્ટ્રગાન બાદ વિસર્જિત થયા હતા. સ્વાસ્થ્ય પ્રત્યે આવે તે માટે એક અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોઈ પણ ફી લીધા વગર
સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી સાયકલિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. ઓલપાડ તાલુકાના ભાંડુડ ગામના જાગૃત યુવાનો અને શિક્ષકોની એક ટીમ દ્વારા આ પ્રકારની પહેલ શરૂ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની ફી વગર માત્ર સાયકલને 5 થી 10 અને 15 કિલોમીટર સુધીની સ્પર્ધામાં 160 લોકોએ રજીસ્ટ્રેશન કર્યા બાદ સ્પર્ધા યોજવામાં આવી હતી. ગામના સ્વામિનારાયણ મંદિરથી લઈ દાંડી સુધીના સુનિયોજિત ટ્રેક પર આ પ્રવૃત્તિમાં બાળકો, મહિલાઓ, યુવાનો અને વડીલો એમ 4 કેટેગરીમાં 160 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનારે આકર્ષણ ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. સુરતમાં સતત વધી